સજાનંદ સ્વામી મહારાજની છે. વચરામૃત ઘટના પ્રથમ 16 વિવેકનું વચરામૃત. એમાં મહારાજે વિવેકની વાત કરતા કહ્યું છે કે સવડો વિચાર હોય તેનું ગ્રહણ કરવું અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરવો. આ શું સભામાં આવીને બી ફોન જોવે છે? એટલી બી ખબર નથી પડતી કે સભામાં ફોન ના વાપરવાનો હોય. છોડો, મારે શું. આ જો રાજા સાહેબ આવી ગયા, આવીને તરત ઉપર બેસી ગયા. એટલી બી નથી ખબર કે થોડી વાર આપણે નીચે બેસીએ. છોડો, જવા દો, મારે શું લેવા દેવા આમનાથી. હવે આમને જ જોવો, એક દિવસ સભામાં વ્હાઈટ પહેરીને આવવાનું હોય, એ બી નથી કરી શકતા. છોડો, જવા દો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે. અભયભાઈ, કેમ છો? તમારો કમરનો દુખાવો હતો ને, કેવું છે હમણાં તમને? હવે એ તો ચાલતું રહે, આપણે ખાલી ધ્યાન રાખવું પડે. અરે યાર, આમને તો બિચારાને કમરનો દુખાવો છે અને હું શું વિચારતો હતો આમના બારેમાં. તમને આજે પણ ઓફિસથી લેટ છોડ્યું? હા યાર, બહુ કામ છે. બોસ હજી છોડતો જ નથી, રોજ લેટ છોડે છે. ઓહો, આ તો બિચારા એક ઓફિસ જ સભામાં આવ્યા અને મેં વિચારી લીધું કે આ વ્હાઈટ નથી પહેરીને આવતા. અરે આકાશ, ये लास्ट आना पॉइंट बराबर है क्या? અરે બાપ રે, આ મોબાઈલમાં ગેમ નહોતા રમતા, આ તો પોઈન્ટ્સ લખતા હતા. આવો ભવ્યમભાઈ. અરે વિનીતભાઈ, તમને ખબર આજે સભામાં શું થયું? જો ભવ્યમભાઈ, આજે તો સિચ્યુએશન ઊભી થઈ એવી કે તમને ખબર પડી ગઈ તમારી મિસ્ટેક છે ને ઓલા ભક્તો નિર્દોષ છે. પણ દર વખતે આવું નહીં થાય. તો એના માટે ભગવાન સ્વામિનારાયણે પ્રથમ 16માં શું લખ્યું છે કે આપણે સવડા વિચારોને ગ્રહણ કરવા અને અવળાનો ત્યાગ કરવો. આપણને ઓલો પ્રબોધ સ્વામીનો પ્રસંગ પણ ખબર છે કે ભર તડકો હતો, પણ પ્રબોધ સ્વામીએ શું કીધું કે મને તો ઠંડો પવન વાય છે. તો એવી જ રીતે આપણે પણ આપણા જીવનમાં ખાલી સવડા વિચારોને જ ગ્રહણ કરવા છે અને અવળાનો ત્યાગ કરવો છે. તો કોઈ વ્યક્તિ સભામાં જેન્યુઅનલી ગેમ બી રમતું હોય, પણ આપણે એના તરફ નજર રાખવી નથી. આપણે કોના તરફ નજર રાખવી છે? એક પ્રબોધ સ્વામી અને પ્રથમ 16. બરાબર? થેન્ક યુ વિનીતભાઈ, તમે મને મારી મિસ્ટેક રિયલાઇઝ કરાવી. હું અત્યાર સુધી છે ને બધાનું નોંધતો જ હતો, પણ જેમ તમે વાત કરી એમાં હવે છે ને હું પ્રથમ 16 પ્રમાણે અને પ્રબોધ સ્વામીના ગમતામાં જીવવાનો ટ્રાય કરીશ.